અમરેલી જિલ્લાના બાબરા શહેરમાં ફરી એક વખત કફ સિરપનો મસમોટો જથ્થો બાબરા પોલીસ દ્વારા ઝડપવામાં આવ્યો છે। આજ રોજ અમરેલી જિલ્લાના બાબરા શહેરમાં બસ સ્ટેશન રોડ પર આવેલ દર્શન પાન નામની દુકાનમાં બાબરા પોલીસે રેડ કરતા કફ સિરપની 75 પેટી બોટલ નંગ 3000 ઝડપી, જેમની બજાર કિંમત 4,50,000ના મુદ્દામાલ સાથે દર્શન પાન નામની દુકાનમાંથી તેમજ તેમના ઘરેથી કફ સિરપની બોટલો સાથે ઝડપી પાડવામાં આવી। આ અગાઉ પણ મસમોટો જથ્થો પકડવામાં આવ્યો હતો, ત્યારે બાબરા પોલીસ સ્ટેશન દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે। બાબરા પોસ્ટે વિસ્તારમાં આયુર્વેદિક સિરપના નામે નશાકારક પ્રવાહી વેચાતો હોવાની બાતમીના આધારે બાબરા પોલીસ દ્વારા બાબરા પોસ્ટ વિસ્તારમાં આવેલા મૂળશંકરભાઈ તેરૈયાના ઘરે તથા દુકાને રેડ કરતા ત્યાંથી આયુર્વેદિક સિરપના લેબલવાળી અલગ અલગ 2 પ્રકારના લેબલ હતા, જેમાં હર્બી ગોલ્ડ તથા ગ્રીન જેમ આ પ્રકારના લેબલવાળી 75 પેટી કુલ 3000 બોટલનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે અને એમની જે કિંમત છે એ છાપેલી કિંમત મુજબ આશરે લગભગ 4.5 લાખ રૂપિયા થાય છે, જે કબજે કરવામાં આવીને આગળની કાયદેસરની કાર્યવાહી છે એ હાથ ધરવામાં આવી છે। આ જ પ્રકારની બોટલો આ વ્યક્તિના ઘરેથી અગાઉ પણ મળી આવી હતી, જે અન્વયે એફએસએલમાં સેમ્પલ મોકલી રિપોર્ટ કરાવતા રિપોર્ટ આવી જતા તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી હતી। પદ્ધતિ એ પ્રકારની હોય છે કે આયુર્વેદિક સિરપ હોય છે કે જે વેચાણ કરવા માટે આયુર્વેદિક પ્રિસ્ક્રિપ્શન કે જરૂરી નિયમો પરવાના જરૂર પડતી હોય છે। એ પ્રકારના કોઈ પરવાના નહીં રાખીને, કોઈ મેડિકલ સ્ટોર કે કોઈ લાયસન્સ ડિગ્રી નહીં ધરાવીને માત્ર પોતાની દુકાન ઉપર કે પાનના ગલ્લા ઉપર આ પ્રકારની વસ્તુઓ વેચીને જે આયુર્વેદિક સિરપ છે જેને નશાકારક પીણા તરીકે વાપરી રહ્યા છે લોકો, અને આ પ્રકારનું વાપરી અને લોકોમાં નશો થાય એ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય, જેમનો કડક કાર્યવાહી કરવા માટે પોલીસ કટિબદ્ધ છે અને હાલમાં કાયદેસરની કાર્યવાહી શરૂ છે।